બેન, મહિલા સુરક્ષાને લઈને ઘણા બધો ગુજરાતમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક મહિલા તરીકે શું કહેશો? મહિલા તરીકે ગુજરાતમાં જે પ્રમાણે બળાત્કારની સંખ્યા વધી રહી છે, હજી ગઈકાલના જ પેપરમાં આવ્યું, મેં પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ્યું કે પોક્સોના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતના વધારો થઈ રહ્યો છે. ત્યારે જે મોટી મોટી ને ખોટી વાતો કરવા માટે ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને આપના માધ્યમથી વિનંતી નથી કરતી પણ ચીમકી પણ આપી રહી છું કે મહિલાઓ માટેની જો તો તમે વાતો કરો છો તો મહિલાઓ માટે સુરક્ષાની પણ ક્યાંક બાહેધરી લ્યો. ખાલી ખોટા પોકળ દાવાઓ કરવા અને લોકોને છેતરીને મત લેવા બહુ થઈ ગયું. તમે લાડલી બેન યોજના તળે મહારાષ્ટ્રમાં અને બીજા રાજ્યોમાં મહિલાઓ માટેની ચિંતા કરી, પણ અહીંયાથી ગૃહમંત્રી ગુજરાતના, આખા દેશના ગૃહમંત્રી ગુજરાતના, પ્રધાનમંત્રી ગુજરાતના અને ગુજરાતની લાડલી બહેનોને શું, તો એનો સવાલ તમારી પાસે નથી. એટલે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં મહિલાઓ માટે કંઈ પણ બોલવા માટે સમર્થ કે સક્ષમ નથી, એવું મારું સ્પષ્ટ માનવું છે.